આજે આજે અમે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની જવાબદારી નિમિત્તે લગભગ 60 લાખની ખર્ચમાં અમે 4 એમ્બ્યુલન્સીસ આપ્યા છે. આજે વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાં એક એમ્બ્યુલન્સ અમે આપ્યા છે. વડોદરા શહેરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના CHC માંજલપુરમાં આપીએ છીએ અને વડોદરા જિલ્લામાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા DDO સાથે સંપર્ક કરીને ત્યાંના જરૂરિયાતમંદ PHC CHC હોય ત્યાં આ ગાડી મોકલવામાં આવશે. સાથે સાથે વડોદરા ગેસ લિમિટેડનું GA એરિયામાં વડોદરા સિવાય છોટાઉદેપુર પણ છે. અને આપ જાણો છો કે છોટાઉદેપુર જેવા જિલ્લામાં વધારે જરૂરિયાત હોય છે એમરજન્સી મેડિકલ સર્વિસીસ માટે, કારણ કે દૂર દૂર ગામો હોય છે. એટલે વડોદરા જિલ્લાના વડોદરામાંથી આપણે છોટાઉદેપુરમાં પણ આજે 2 ગાડી મોકલીએ છીએ. ત્યાંના સ્થાનિક વહીવટીતંત્ર સાથે પરામર્શ કરીને આ બે ગાડી ત્યાંના નાગરિકો માટેની સેવામાં અમે જોડીએ છીએ. આ ગાડી તમામ ફોર્સ મોટર્સના છે અને 4 ઇમરજન્સી ઇવેક્યુએશન એન્જિન્સ છે. આ મશીન્સ હાઈ ડેન્સિટી ટ્રાફિકમાં પણ મૂવમેન્ટ કરી શકે અને હિલ્સમાં પણ ચાલી શકે એવા વ્હીકલ ચૂઝ કરવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ સેવા કરવા માટે જે મેડિકલ ઇમરજન્સી સેવામાં જોડવો હોય એ તમામને અમે આ ગાડી આપવામાં આવી છે. આવનારા દિવસોમાં પણ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા સ્કૂલ્સ, આંગણવાડીઝ અને હેલ્થમાં વધારે અમે ફોકસ કરવા નક્કી કર્યું છે. આજે અમારા સાથે મેડિકલ ડોક્ટર્સ અને ટીમ્સ પણ આવ્યા છે. એમના પાસેથી પણ અમે ઇનપુટ્સ લઈ રહ્યા છે કે હજી વધારે શું કરી શકાય એ પણ ડિટેલ્સ માંગીને આવનારા દિવસોમાં CSR એક્ટિવિટી તરીકે અમને પણ મદદ કરીશું.